વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટને લઈ વિવાદ શરૂ થયો છે અને વિપક્ષ તેમજ સત્તા પક્ષ આમને સામને આવી ગયા છે। જિલ્લા પંચાયતને મળતી ગ્રાન્ટ વહેંચાતી નથી પરંતુ વેચાતી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। વિપક્ષી નેતા મુબારક પટેલે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની હોય તેના 15 દિવસ પહેલા કચેરીમાં ખાનગી વ્યક્તિઓ આવીને ગ્રાન્ટોની ગોઠવણ કરે છે। જિલ્લા ભાજપના પ્રમુખે પત્રો લખીને ગ્રાન્ટ ફાળવવા માંગ કરી હોવાની વિગતો બહાર આવી છે। તો ભાજપના પ્રમુખ કેવી રીતે કામો માટે ગ્રાન્ટ માંગી શકે તેવો સવાલ ઉભો થયો છે। ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખે આ બાબતને વિપક્ષની વિવાદ વૃત્તિ ગણાવી છે। પરંતુ જિલ્લા પંચાયતના સભ્યોને માત્ર 12 લાખ, 15 લાખ, 20 લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। બાકીની 3 લાખ જે ગ્રાન્ટ છે એ કોન્ટ્રાક્ટરોને વેચાણ કરવામાં આવે છે। 3 કરોડની ગ્રાન્ટ વેચવામાં આવે છે। તો આવી જે ગ્રાન્ટ છે એ જિલ્લા પંચાયતના કોઈ ચૂંટાયેલા સભ્ય વેચતા નથી, પ્રમુખ વેચતા નથી, પણ કોણ વેચે છે એ જોવામાં આવે તો જિલ્લા પંચાયતમાં જ્યારે સામાન્ય સભા હોય એના 15 દિવસ પહેલા એક વ્યક્તિ રોજ સવારે આવી જાય છે 11 વાગે, સાંજે 6 વાગ્યા સુધી રોકાય છે અને એક ઓફિસમાં કોન્ટ્રાક્ટરોને બોલાવીને ગ્રાન્ટ બાબતે ચર્ચા થતી હોય છે। એ બાબતે જો સીસીટીવી ફૂટેજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તપાસ કરાવે તો એ વ્યક્તિ જે છે ચૂંટાયેલ વ્યક્તિ પણ નથી, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ નથી, પણ પોતાની ગાડી લઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખની જ્યાં પાર્કિંગ છે ત્યાં ગાડી પાર્ક થાય છે અને એ વ્યક્તિ સામાન્ય મિટિંગમાં ત્યાં બોલાવે છે કોન્ટ્રાક્ટરોને અને ગ્રાન્ટનું વેચાણ કરે છે। એવો આ મારો આક્ષેપ નથી, પણ મારી પાસે આધાર પુરાવા છે। રિવાઇઝ બજેટમાં 7 લાખની જ્યારે જોગવાઈ થઈ હોય અને વિપક્ષ એવું કહેતો હોય કે 7 કરોડની જોગવાઈ થઈ હોય અને 6 કરોડના કામો લેવાયા હોય એવું વિપક્ષ કહેતું હોય અને એવું કહે છે કે 3 કરોડનો ઘોટાળો થયો છે, તો ભાઈ જ્યારે 7 કરોડની રિવાઇઝ બજેટમાં જોગવાઈ થઈ હોય તો 6 કરોડનું આયોજન હોય તો 3 કરોડ ક્યાંથી વધારાના હોય? એમાં એવું છે કે જિલ્લા પંચાયતની 15માં નાના પંચની જે જોગવાઈ હોય છે એમાંથી જે બેંકમાંથી જે બચત હોય છે એનું આયોજન કરવાનું હોય છે।